પાણી એ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે એ તો તમને બધાને ખ્યાલ જ હશે, પરંતુ છોડને જો વધુ પડતું પાણી આપીએ તો શું? હું મિત્તલ વસોયા એમએસસી એગ્રી ઉછેરો ગાર્ડન સોલ્યુશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો। જળ એ જ જીવન છે, એ જ રીતે છોડને પણ પાણીની જરૂરિયાત રહે છે, તેના વિકાસ માટે, પોષક તત્વો મેળવવા માટે અને દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે। પરંતુ છોડને વધુ પડતું પાણી આપીએ તો પણ ઘણા બધા નુકસાન થાય છે, જેમ કે જમીનજન્ય ફૂગ અને જીવાતોનું પ્રમાણ વધે છે, જે મૂળ સુધી પહોંચે છે અને મૂળને નુકસાન કરે છે। બીજું, છોડને પાણીની સાથે ઓક્સિજનની પણ જરૂરિયાત રહે છે। જો જમીનમાં પાણી ભરાયેલું રહેશે તો ઓક્સિજન મળતો બંધ થશે અને છોડનો વિકાસ અટકશે। ત્રીજું, આપણે છોડને પોષક તત્વો આપીએ છીએ, જો જમીનમાં પાણી ભરાયેલું રહેશે તો તેનું લીચિંગ થશે, એટલે કે પાણી સાથે પોષક તત્વો બહાર નીકળી જશે અને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નહીં મળે અને છોડનો વિકાસ અટકશે। આવી પરિસ્થિતિમાં છોડને બાહ્ય તણાવ વધુ અસર કરશે અને રોગો, જીવાતો પણ વધુ લાગશે। આવી પરિસ્થિતિ જો વધુ સમય સુધી રહેશે તો છોડ મૃત્યુ પામશે। છોડને ક્યારે અને કેટલા પ્રમાણમાં પાણી આપવું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। ત્યાં સુધી અમારી સાથે જોડાયેલ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્ર મંડળને અચૂકથી શેર કરજો।